આજે બનાવવાના છે રજવાડી બટેટા વડા. એના માટે આપણે છે ને ભાઈ જો 1 ચમચી જેટલી આપણે આખું જીરું લીધું છે, 2 ચમચી જેટલા મરી લીધા છે, 1 ચમચી જેટલું આપણે વરિયાળી લીધું છે. આ ત્રણે વસ્તુ ભેગી કરીને એને ખાંડી લેવાની છે, અધકસરી, અને સરસ મજાનો મસાલો તૈયાર કરવાનો છે. અને આ મસાલો તમે બ્રેડ પકોડામાં પણ ચાલશે અને વડામાં પણ ચાલશે. હવે જો આપણે 750 ગ્રામ આપણે છે ને બાફેલા બટેટા લઈ લીધા છે, એને સરસ રીતે મેશ કરી લેવાના છે. ત્યારબાદ જે આપણે ખાંડેલો મસાલો છે ને એ નાખી દેવાનો છે. ત્યારબાદ અંદર થોડીક હળદર નાખી દેવાની છે. ત્યારબાદ મરચાંની કટકી નાખી દેવાની છે. 3 થી 4 મરચાં મેં લીધા હતા અને આદું નાખી દીધું. ત્યારબાદ કોથમરી નાખી દેવાની છે. લીલું લસણ ભરપૂર માત્રામાં નાખી દેવાનું છે અને ત્યારબાદ મરચાંની પેસ્ટ પણ નાખી દેવાની છે. અંદર આપણે દાડમ નાખી દીધા અને અંદર છે ને ભાઈ આપણે લીલવા દ્રાક્ષ પણ નાખી દીધી, અંદર મીઠું નાખી દીધું, ધાણા જીરું નાખી દીધું, મરચું નાખી દીધું. હવે મિક્સ કરી દેવાનું છે. જો તમે ગળપણ ખાતા હો તો તમે ગળપણ નાખી શકો છો અને સરસ રીતે આપણા રજવાડી વડા બનાવવાના છે. એ ગોટા તમારી જેવી સાઇઝ રાખવી હોય ને એ સાઇઝના તમે બનાવી શકો. જો અત્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે સોડા અને મીઠું નાખી દીધું છે અને લોટ આપણે 400 ગ્રામ લીધો છે ને સરસ રીતે પાણી તમારે જે ગોટાની આપણે રાબડું જો આ રીતનું રાખ્યું છે અને ગોટા સરસ મજાના આપણે શુદ્ધ સિંગતેલમાં તળવા નાખી દેવાના છે. આ ગોટા તમારા ઘરે મહેમાન આવ્યા હોય થોડું ગળપણ નાખીને બનાવજો, તમને મોજ પડશે અને ભાઈ જોરદાર ગોટા બને છે. અને બજારમાં જેવા વ્હાઈટ ગોટા મળે ને એવા જ બનશે. જો તમે આમાં કોઈ દાજશે નહીં અને જોરદાર ખાવાની મજા પડી જશે. મેં પણ ટેસ્ટ કરવા માટે લઈ લીધા, લાજવાબ બન્યા. તમે પણ તમારા ઘરે બનાવો.